તો 7 વાગ્યા સુધી 4 જિલ્લામાં સાવધાન, 4 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। સાબરકાંઠા, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ઓરેન્જ એલર્ટ છે। 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગર અને સાબરકાંઠામાં પણ ધોધમાર વરસાદ આજે સાંજે 7 વાગ્યા સુધીમાં થઈ શકે છે। અરવલ્લી જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ છે। उत्तर गुजरात में भारे वरसादनी आगाही, बनासकांठा, साबरकांठा और अरवली में भारे वरसाद पड़ी शके। महीसागर में पण भारे वरसादनी आगाही है। काले पण उत्तर गुजरात में वरसादनु येलो एलर्ट है। अमदावाद, गांधीनगर में मध्यम वरसादनी आगाही है। वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, अरावली और महीसागर डिस्ट्रिक्ट शामिल है, जहां पर हेवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए जहां पर हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, अरावली और महीसागर डिस्ट्रिक्ट। और थंडरस्टॉर्म की बात करेंगे तो आने वाले 2 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें थंडरस्टॉर्म की वार्निंग है। और फिशरमैन वार्निंग आने वाले 5 दिनों के लिए एंटायर गुजरात को की है। तापी जिला में वरसाद में कोઝવે धोवाई जता स्थानिकों ने पारावार मुश्केलीनो सामनो करवो पड़ी रह्यो छे। अनेक दिवसों वीती गया छतां तंत्र आज दिन सुधी फरक्यु नथी। जंगल विस्तारमांथी छेवड़ी गाम तरफ जवाना रस्ता परनो कोઝવે सदंतर धोवाई गयो। छेवड़ी गामना स्थानिकोए राणी आबा जूथ ग्राम पंचायत ने पण जाण करी, परंतु 10 दिवस बाद पण कोई पगला लेवाया नथी। कोઝવે धोवाता विद्यार्थीओ, होस्पिटल तेमज रोजगारी माटे जता लोकोने मुश्केली वेठवी पड़ी रही छे। हाल तो स्थानिकोए जाते ज वैकल्पिक व्यवस्था करी छे। सूरत में नकली चलनी नोट झड़पाई। 500, 200 और 100 दरनी नोट पकड़ाई है। कुल 214 नोट झड़पाई है। आरोपी घरे ज आ नकली नोट छापतो हतो। प्रिंटर और कागड़ सहितनी सामग्री जप्त कराई है। 500 दरनी 68, 200 दरनी 114 नोट मळी आवी छे, ज्यारे 100 दरनी 32 नकली नोट मळी आवी छे। गांधीनगर एसओजीए વધુ એક ઓપરેશન પાર પાડ્યું। કલોલ વિસ્તારમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો। 109.240 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ પોલીસે કબજે લીધું છે। 10,92,400ની કિંમતનું આ મેફેડ્રોન ડ્રગ્સ સહિત 11.01 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો છે। ઝડપાયેલો આરોપી ગૌરાંગ સોલંકી કલોલના બોરીસનાનો રહેવાસી છે। આરોપીની ધરપકડ કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। બોટાદના ગઢડાના ઢસા નજીક એક ગોઝારો અકસ્માત થયો, જ્યાં પૂર ઝડપે સ્પીડ બ્રેકર પાર કરતા અકસ્માત થયો। કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર અથડાઈ હતી। 1 માસ પહેલા થયેલા અકસ્માતનો વિડીયો વાયરલ થયો છે। કાર રોડની સાઈડમાં રહેલા જેસીબીમાં ધડાકાભેર અથડાઈ હતી। વડોદરામાં બાઇક પર સ્ટંટનો વિડીયો વાયરલ થયો। ચાલુ બાઇક પર લઈ રહ્યો છે સેલ્ફી। બ્રિજ પર જોખમી રીતે બાઇક ચલાવ્યું। અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂક્યા હતા। તસવીરોમાં જોઈ શકાય છે કે કેવી રીતે બાઇક પર સ્ટંટ કરી રહ્યો છે આ યુવક। અન્ય 2 યુવક તેની પાછળ બેઠા છે અને પાછળ એક બાઇક પર જે વ્યક્તિ આવી રહ્યો છે તેણે આનો વિડીયો બનાવી લીધો છે। બાઇક પર આ પ્રકારનો સ્ટંટ જીવને જોખમમાં મૂકી શકે છે। ક્યારે પણ આ પ્રકારે સ્ટંટ ન કરવા જોઈએ। ટ્રાફિક નિયમોનું પણ આ અહીંયા સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે અને આવા યુવકો સામે અથવા તો આવા પ્રકારના તત્વો સામે પણ એક્શન લેવા જોઈએ, કારણ કે આ પ્રકારના વિડીયો વારંવાર સામે આવી રહ્યા છે। લોકો હજુ પણ સુધરતા નથી। આદિવાસીઓના મૂળભૂત અધિકારોના સામાજિક, આર્થિક અને ન્યાયિક રક્ષણ માટે દર વર્ષે 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થાય છે। વર્ષ 1994માં અમેરિકામાં પહેલી વખત આદિવાસી દિવસની ઉજવણી થઈ હતી અને ત્યારથી 9 ઓગસ્ટનો દિવસ સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે અંકલેશ્વર, માંડવી, નવસારી તેમજ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી, અલીપુરામાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। રંગેચંગે નાચગાન સાથે આદિવાસી દિવસની ઉજવણી થઈ। આદિવાસી સમાજે ઢોલ, નગારા અને ડીજે સાથે રેલીનું આયોજન કર્યું હતું। આદિવાસી ભાઈ બહેનો તેમજ તેમના પરંપરાગત વસ્ત્રો પરિધાન કરી તીર, કામઠા અને પારિયું જેવા શસ્ત્રો સાથે મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા। સુરત જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસતા આ સિઝનમાં 83% જેટલું ખેતી પાકોનું વાવેતર પૂર્ણ થઈ ગયું છે। સૌથી વધુ વાવેતર ઉમરપાડા અને ઓલપાડ તાલુકામાં થયું, તો સૌથી ઓછું વાવેતર 84 તાલુકામાં થયું।
બારડોલી, કામરેજ, માંડવી, મહુવા, માંગરોળ તાલુકામાં પણ સરેરાશ 12,000થી વધુ હેક્ટરમાં ખેડૂતોએ વિવિધ પાકોની વાવણી કરી છે. જિલ્લામાં સૌથી વધારે વાવણી ડાંગરની થઈ તો શાકભાજી, સોયાબીન, કઠોળ સહિતના પાકોનું પણ મોટી સંખ્યામાં વાવેતર થયું છે. જિલ્લામાં સિઝનનો કુલ 49 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. જે ગુજરી ભાત લગભગ 110 કે 115 દિવસની અંદર એનો એ પાક મળતો હોય છે અને આ વર્ષે લગભગ વરસાદની શરૂઆત સારી થવાથી અમે સારું એવું રોપણી કરી છે અને હવે પછી એવી આશા રાખીએ કે ભાઈ પાછળ જતા વરસાદ ઓછો રહી તો ગુજરી ભાતની અંદર જો છેલ્લે વરસાદ ઓછો પડે તો પાક સારો થાય એવી આશા અમને છે. 5 વીઘા જેવું ડાંગર અમે બનાવ્યું છે અને ખર્ચો તો એમ માનો ને કે 3,000 રૂપિયાથી 3,200 રૂપિયા જેવા રોપવાના આપ્યા છે. એ પ્લસ બિયારણ છે. વરસાદ ટાઈમે વ્યવસ્થિત પડી ગયો છે અને અમે આ વાવણી કરી ચૂક્યા છે. બરાબર 87% જેનો વિસ્તાર જેવો આમાં વરસાદ વરસી ચૂક્યો છે અને વાવેતરમાં જોઈએ તો આપણે ચાલુ વર્ષે 89,000 હેક્ટર વિસ્તારમાં પાકનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે. આમાં તાલુકા વાઇઝ જોઈએ તો આપણે ઓલપાડ તાલુકામાં ડાંગર પાકમાં 24,000 કે તેનાથી વધુ વિસ્તારમાં હેક્ટરમાં એનું વાવેતર થઈ રહ્યું છે અને ખાસ કરીને માંગરોળ છે, માંડવી છે, ઉમરપાડા છે, જ્યાં ટ્રાઇબલ વિસ્તારમાં પણ ડાંગર પાકોનું અને અન્ય કઠોળ પાકો છે જેનું વિસ્તાર સારા પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે. ગીરમાં સિંહના અકાળે મોતનો મામલો હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટને નોટિસ ફટકારવામાં આવી છે. કોર્ટનો અનાદર કરવા મામલે આ નોટિસ ફટકારવામાં આવી. સોગંદનામામાં સાચી વિગત ન આપવા બદલ કોર્ટ નારાજ જોવા મળી. કોર્ટ મિત્ર વિસ્તૃત રિપોર્ટ રજૂ કરશે. રેલવે અને વન વિભાગને ખુલાસો આપવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે. તો કોર્ટનો અનાદર કરવાના મામલે આ નોટિસ હતી કારણ કે સોગંદનામામાં સાચી વિગત ન આપવા બદલ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. રેલવે અને વન વિભાગને ખુલાસો આપવા આદેશ કર્યો છે. તાપી જિલ્લામાં વરસાદમાં કોઝવે ધોવાઈ જતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક દિવસો વીતી ગયા છતાં તંત્ર આજ દિન સુધી ફરક્યું નથી. જંગલ વિસ્તારમાંથી છેવડી ગામ તરફ જવાના રસ્તા પરનો કોઝવે સદંતર ધોવાઈ ગયો. છેવડી ગામના સ્થાનિકોએ રાણી આબા જૂથ ગ્રામ પંચાયતને પણ જાણ કરી પરંતુ 10 દિવસ બાદ પણ કોઈ પગલાં લેવાયા નથી. કોઝવે ધોવાતા વિદ્યાર્થીઓ, હોસ્પિટલ તેમજ રોજગારી માટે જતા લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. હાલ તો સ્થાનિકોએ જાતે જ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે. તો ગુજરાત માટે સારા સમાચાર. નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થયો છે. નર્મદાની સપાટી 130 મીટરને પાર પહોંચી ગઈ છે. નર્મદા ડેમની સપાટી 130.41 મીટરે પહોંચી છે. નર્મદા ડેમ 65% ઉપર ભરાયો છે. ઉપરવાસમાંથી 3,67,084 ક્યુસેક પાણીની આવક છે. ઉપરવાસમાંથી પાણીની આવક થતાં આરવીપીએચ અને સીએચપીએચ ટર્બાઇન શરૂ કરી દેવાયું છે અને વીજ ઉત્પાદન પણ કરવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાં 2,505.04 MCM લાઇવ સ્ટોરેજનો જથ્થો પાણીનો ઉપલબ્ધ છે. તો નર્મદા ડેમ 65% ઉપર ભરાયો છે. 130.41 મીટર સપાટી હાલ સરદાર સરોવર નર્મદા ડેમની જોવા મળી રહી છે અને નર્મદા ડેમ 130 મીટરને પાર થઈ ગયો છે. ડેમની સપાટી વધવાના કારણે સિંચાઈ માટે પાણી જે છે એ વર્ષભર મળતું રહેશે. આ સારા સમાચાર ખેડૂતો માટે પણ છે કારણ કે નર્મદા ડેમ જે મોટાભાગે સિંચાઈ માટેનું જે પાણી છે એ રાજ્યને પૂરું પાડતો આ નર્મદા ડેમ છે જે જીવાદોરી સમાન કહેવાય છે. તો 7 વાગ્યા સુધી 4 જિલ્લામાં સાવધાન. 4 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. સાબરકાંઠા, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ઓરેન્જ એલર્ટ છે. 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર અને સાબરકાંઠામાં પણ ધોધમાર વરસાદ આજે સાંજે 7 વાગ્યા સુધીમાં થઈ શકે છે. અરવલ્લી જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ પડી શકે. મહીસાગરમાં પણ ભારે વરસાદની આગાહી છે. કાલે પણ ઉત્તર ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ છે. અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી છે. वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, अरावली और महिसागर डिस्ट्रिक्ट शामिल है जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है।
और डे 2 की बात करेंगे तो डे 2 के लिए जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, अरावली और महिसागर डिस्ट्रिक्ट। और थंडरस्टॉर्म की बात करेंगे तो आने वाले 2 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें थंडरस्टॉर्म की वार्निंग है। और फिशरमैन वार्निंग आने वाले 5 दिनों के लिए एंटायर गुजरात को की गई है। તાપી જિલ્લામાં વરસાદમાં કોઝવે ધોવાઈ જતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક દિવસો વીતી ગયા છતાં તંત્ર આજ દિન સુધી ફરક્યું નથી। જંગલ વિસ્તારમાંથી છેવડી ગામ તરફ જવાના રસ્તા પરનો કોઝવે સદંતર ધોવાઈ ગયો। છેવડી ગામના સ્થાનિકોએ રાણી આબા જૂથ ગ્રામ પંચાયતને પણ જાણ કરી, પરંતુ 10 દિવસ બાદ પણ કોઈ પગલાં લેવાયા નથી। કોઝવે ધોવાતા વિદ્યાર્થીઓ, હોસ્પિટલ તેમજ રોજગારી માટે જતા લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે। હાલ તો સ્થાનિકોએ જાતે જ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે।